MBBSમાં બીજે મેડિકલમાં અભ્યાસ કરી રહ્યો છું. આ ઘટના બની તેના વિશે? આ ઘટનામાં હું ત્યાં 1 કલાક અને 30 મિનિટે હું ત્યાં મેસમાં, એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા. ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં, બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો. ત્યાં પછી લોકો ત્યાં બધા એકદમ ભયનો માહોલ હતો, બધા દોડધામ કરતા હતા અને લોકોથી પછી જાણવામાં આવ્યું કે આવી રીતે કોઈ પ્લેન ક્રેશ થયું છે. તો ત્યાં પછી ફટાફટ જ એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, CISFની ટીમ અને NSG કમાન્ડો ફટાફટ આવી ગયા હતા અને તરત જ રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર હતો, જેથી કરીને જે પણ કંઈ લોકોને વાગ્યું હતું, જે પણ કંઈ લોકો ફર્સ્ટ ફ્લોરે હતા એમને ગંભીર ઈજા થઈ હતી અને અમુક લોકોના મૃત્યુ થયા હતા. તો ફટાફટ જ ફાયર ફાઇટરની ટીમે પહેલાં બધાને રેસ્ક્યુ કર્યો, પછી અમે લોકો પણ સેવામાં જોડાઈ ગયા હતા. અમે લોકો પણ જે પણ કંઈ લોકોને વાગ્યું છે અને જે પણ કંઈ લોકો દજાયા હતા એવું કંઈ બી હતું એમને ફટાફટ એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવાની કામગીરી પણ અમે બધા સ્ટુડન્ટ્સ અને હેલ્થકેર વર્કરે બધાએ ચાલુ કરી દીધી હતી અને આ ખૂબ જ ભયનો માહોલ હતો અને આ ખૂબ જ દુઃખદાયક ઘટના હતી. તો આ જે પણ કંઈ લોકોના મૃત્યુ થયા છે, જે પણ કંઈ લોકોને વાગ્યું છે, તો ભગવાનને મારી એકદમ સારી રીતે સ્વસ્થ થઈ જાય અને જે પણ કોઈ લોકોના મૃત્યુ થયા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે, એ જ મારી પ્રાર્થના છે.